અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર પ્રતીક જોશી કે જેઓ રાજસ્થાનના રહેવાસી હતા અને તેમના પરિવારની એક લાઈફ સ્ટોરી તમારી સાથે શેર કરવા માંગુ છું. પ્રતીક જોશી છેલ્લા 6 વર્ષથી લંડનમાં સ્થાયી થયા હતા. તેઓ એક સોફ્ટવેર એન્જિનિયર હતા. પોતાના પરિવાર ખાતર પરિવારને છોડીને છેલ્લા 6 વર્ષથી તેઓ લંડનમાં તનતોડ મહેનત કરી રહ્યા હતા. તેમનું સૌથી મોટું સ્વપ્ન હતું કે તેઓ તેમની પત્ની અને 3 બાળકોને પોતાની સાથે લંડન લઈ જાય અને તેમને એક સારું જીવન આપે. પ્રતીક જોશીએ ઘણા વર્ષો સુધી સખત મહેનત કરી, પૈસા બચાવ્યા, વિઝા પ્રક્રિયા પૂર્ણ કરી, બધું જ જાણે આયોજનબદ્ધ રીતે કર્યું. છેવટે 2 દિવસ પહેલા તેમની પત્ની ડોક્ટર કુમી વ્યાસે નોકરી છોડી દીધી. બાળકો તૈયાર હતા, બેગ પણ તૈયાર કરી લીધી હતી. વિદાય સમારંભો ગોઠવાઈ ગયા. ગઈકાલે સવારે લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 અમદાવાદથી પકડી. બધાએ ખુશીથી સેલ્ફી લીધી અને હવે આ સેલ્ફી તેમના પરિવારજનોને રડાવી રહી છે. આ સેલ્ફી એકબીજાને મોકલવામાં આવી, પરંતુ આ મુસાફરી ક્યારેય પૂર્ણ ન થઈ અને વિમાન ક્રેશ થયું. પ્રતીક, તેમની પત્ની અને 3 બાળકો, કોઈ જ બચી શક્યું નહીં. એક ક્ષણમાં બધું જ સમાપ્ત થઈ ગયું. સપનાઓ, ત્યાગ, સફળતા, મહેનત, બધું જ એક ક્ષણમાં ખતમ થઈ ગયું.